A+ના પરિણામમાં જામનગરની પ્રખ્યાત અને લોકપ્રિય બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આ 11 વિદ્યાર્થીઓ પૈકી 6 વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ ગઈકાલ શનિવારના ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યા હતા। બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ આજે પ્રસારિત કરવા જઈ રહ્યા છીએ। ઇન્ટરવ્યૂ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે સંસ્થાના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તથા ઉસ્મિતાબેન ભટ્ટના પાવરફુલ મેનેજમેન્ટને કારણે અમો A1 ગ્રેડ લઈ આવવામાં સફળ થયા છીએ। આ ઉપરાંત ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ શિક્ષકોની ટીમ દ્વારા અમોએ શિક્ષણ મેળવ્યું છે, જેને કારણે પણ અમો સફળ થયા છીએ। આ ઉપરાંત અહીં સમયાંતરે ટેસ્ટ લેવામાં આવે છે। આ ટેસ્ટમાં અમારી થયેલી ભૂલનું સોલ્યુશન શિક્ષકો દ્વારા તુરંત કરાવી દેવાના કારણે પણ અમોને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। ઇન્ટરવ્યૂ આપનાર તમામ વિદ્યાર્થીઓ હોનહાર અને તેજસ્વી છે, જેને કારણે આ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તેવું તેના ઇન્ટરવ્યૂ પરથી જોવા મળ્યું છે। આ તમામ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂના આ રહ્યા મુખ્ય અંશો। મારે આજે બોર્ડનું રિઝલ્ટ આવ્યું, એમાં મારે બ્રિલિયન્ટ સ્કૂલમાં ફર્સ્ટ નંબર આવ્યો છે। મારે 99.83 PR છે અને 96.5% છે। આ રિઝલ્ટ માટે આ શાળાના બધા જ શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ સહયોગ છે। ઘરે માતા પિતા ધ્યાન આપતા અને શાળાએ શિક્ષકો। અમારે શાળામાં કોર્સ ટાઈમ કરતાં પણ વહેલો પૂરો થઈ ગયો હતો અને છેલ્લે પરીક્ષામાં 4 રાઉન્ડ લેવાના પ્રિલિમના, જેથી કરીને મારા રિઝલ્ટમાં ખૂબ ફાયદો થયો છે। એના માટે હું બધા જ શિક્ષકોને ખૂબ ધન્યવાદ આપું છું। હું પરીક્ષા માટે તૈયારી દિવસમાં 10 થી 15 કલાક એક દિવસની કરતી અને ફ્રેશ થવા માટે ટીવીને ફોન ક્યારેક જોઈ લેતી। મારે A1 ગ્રેડ છે, એમાં મને મેથ્સમાં 100 આઉટ ઓફ 100 છે અને સાયન્સ અને સંસ્કૃતમાં 98% છે। આગળ જતાં મારે સાયન્સમાં B ગ્રુપ રાખવું છે અને ડૉક્ટર બનવાનું ધ્યેય છે મારું। મને આજ SSCનું રિઝલ્ટ આવ્યું છે, એમાં મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। માં ટકા આવ્યા છે 98.27 PR અને 92% આવ્યા છે અને મને સૌથી હાઈએસ્ટ માર્ક સોશિયલ સાયન્સમાં છે। 100માંથી 99 માર્ક આવ્યા છે। શાળામાં તૈયારી ખૂબ સરસ કરવામાં આવતી હતી। એમાં અમારા સર ખૂબ જ મદદ કરતા અમારી તૈયારીમાં ને સમયસર કોર્સ પૂરો કરાવ્યો છે અને ત્યારબાદ રિવિઝન કરાવ્યું છે, તેનાથી અમને રિઝલ્ટમાં મદદ મળી છે। ખૂબ રિઝલ્ટ ઊંચું આવ્યું છે। એમાં આગળ જતાં અમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવું છે। નમસ્કાર, હું બ્રિલિયન્ટ સ્કૂલમાં ધોરણ 1 થી અભ્યાસ કરું છું। ધોરણ 10માં મને SSC બોર્ડનું પરિણામ જ્યારે આજે જાહેર થયું છે, મને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। મારા PR 98.82 છે અને મને 93.66% પ્રાપ્ત થયા છે। મને મેથ્સમાં 98 માર્ક્સ છે અને અમારી સ્કૂલમાં બહુ સારા રીતે તૈયારી કરવામાં આવતી। ડિસેમ્બર પહેલાં કોર્સ પતાવી દીધો હતો અને રિવિઝન પણ સારું કરવામાં આવતું। પ્રત્યેક શિક્ષક મારા પર અને દરેક વિદ્યાર્થીઓ પર ધ્યાન દેતા હતા અને તેમને સારી રીતે સમજાવતા હતા। અમારા પ્રી બોર્ડ્સે બહુ સારા લેવાના હતા, જેનાથી મને બોર્ડની એક્ઝામમાં સારું પરિણામ મેળવવામાં ખૂબ લાભ થયો છે। અમારા પ્રી બોર્ડ્સમાં 5 પ્રી બોર્ડ્સ લેવાયા હતા, જેને કારણે મારી તૈયારી ખૂબ જ સારી થઈ છે અને પાકી બની હતી। એટલે હું મારા આ પરિણામનો શ્રેય મારા શિક્ષકો અને મારા માતા પિતાને દેવા માગું છું। A ગ્રુપ લેવા માગું છું સાયન્સમાં અને હું IIT બોમ્બેમાં અથવા તો IIT દિલ્હીમાં જઈને કમ્પ્યુટર એન્જિનિયર બનવા માગું છું। ઘરે હું દરરોજ મારું સ્ટાર્ટિંગમાં તો 8 કલાક વાંચવું ફિક્સ જ હતું અને પછી છમાસિક પરીક્ષા પછી મેં દિવાળીમાં વધારે કોર્સ કવર કરવાની ટ્રાય કરી હતી અને એક્ઝામ ટાઈમે તો હું ખાલી છે ને ખાવા અને સૂવા પૂરતો જ ટાઈમ બગાડતી હતી, બાકી હું વાંચતી હતી ને ફ્રેશ થવા માટે હું કંઈ મોબાઈલમાં મને ગમતું ગીત સાંભળી લઉં, 2 થી 5 મિનિટનો નાનો મતલબ કે નેપ લઈ લઉં, એનાથી હું બહુ ફ્રેશ થઈ જાઉં, શાવર લઈ લઉં, જમી લઉં, કુકિંગ કરું, એ બધું એનાથી મને ફ્રેશનેસ મળતી, માઇન્ડ ફ્રેશ થઈ જતું, એ બધું હું કરતી। હું છેલ્લા 10 વર્ષથી આ બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણું છું। મારો બ્રિલિયન્ટ સ્કૂલમાં 3જો ક્રમાંક પ્રાપ્ત થયો છે। મને 98.99 PR આવ્યા છે અને 94% આવ્યા છે। મારા રિઝલ્ટની પાછળ બ્રિલિયન્ટ સ્કૂલ અને મારા માતા પિતાનો શ્રેય જાય છે। પ્રિલિમ્સ દરમિયાન બ્રિલિયન્ટ સ્કૂલે 4 રાઉન્ડ પેપરના લેવડાવ્યા હતા, જેનાથી મારી પરીક્ષામાં પેપરમાં સરળતા રહી હતી અને આગળ જતાં હવે મારો ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો વિચાર છે। ઘરે 6 થી 7 કલાક વાંચતો, પછી માઇન્ડ ફ્રેશ કરવા માટે સાંજે સાયકલિંગ કરવા જતો, ફ્રેન્ડ સાથે મળતો અને ઘરથી મને પૂરો સપોર્ટ મળતો।